અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. પેથાપુરમાં ગેરકાયદે દરગાહ દૂર કરવામાં આવે છે. મોટી અને નાની દરગાહના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. 1500થી વધુ વખત ઓડિટ કરવામાં આવી હતી આ જમીન. સરકારી જમીનને ગેરકાયદે રીતે કાયદેસર બતાવવાની અનેક વખત પ્રક્રિયા પણ કરાઈ હતી, પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તંત્રએ તથ્યોની તપાસ કર્યા બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ મુક્ત કરાવી છે આ જમીન. આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડેમોલિશનની કામગીરી મેં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે. એના સાથે સાથે RNB અને SDM અને મામલતદારની ટીમ પણ ત્યાં હાજર છે. અહીંયા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા હતા, જેમાં ઓરડી પણ હતી. એની નોટિસ પાઠવીને બાંધકામને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. સર, કેટલા એરિયામાં આ બાંધકામ ગેરકાયદેસર ફેલાયેલું છે અંદાજે? જ્યાદા વધારે નહીં છે. ટોટલ 10 જેટલા બાંધકામ છે જેનો ડિમોલિશન. તો ગાંધીનગરના પેથાપુરમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે દબાણ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પેથાપુરમાં ગેરકાયદે દરગાહ દૂર કરવામાં આવી છે. મોટી અને નાની દરગાહના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. અહીંયા 1500થી પણ વધારે વખત ઓડિટ કરવામાં આવી હતી આ જમીન. સરકારી જમીનને ગેરકાયદે રીતે કાયદેસર બતાવવાની કરાઈ રહી હતી કામગીરી અને તંત્રએ તથ્યોની તપાસ કરી. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ આ જમીન મુક્ત કરાવી છે. તો આવા કિસ્સા અનેક વખત સામે આવતા હોય છે કે જ્યાં સરકારી જમીન પોતાના કબજે લઈને સરકારી જમીન પોતાના નામ પર કરવામાં આવતી હોય છે. તેવા ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવતા હોય છે અને આ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 1 કે 2 વખત નહીં, પરંતુ 1500 વખત આ જમીનનું ઓડિટ કરવામાં આવ્યું હતું. સરકારી જમીનને ગેરકાયદેસર રીતે પોતાની બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની આ ઘટના છે કે જ્યાં ગેરકાયદે દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પેથાપુરમાં ગેરકાયદે દરગાહ તોડી પાડવામાં આવે છે. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે. કિંજલ, જણાવશો કે 2 કે 5 વખત નહીં, પરંતુ 1500થી પણ વધારે વખત આ જમીન ઓડિટ કરવામાં આવી હતી. તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ, ખાસ કરીને જે શંકાના દાયરામાં આવ્યું એ જ હતું કે આ જે જમીન છે તેને 1500 વખત ઓડિટ કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે જમીન હતી ગેરકાયદેસર હતી, પણ તેને કાયદેસર બતાવવાનો કાગળ ઉપરનો પ્રયાસ હતો તે કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જે સરકારની જમીનો હોય તેની પર ગેરકાયદેસર અધિક્રમણ કરવામાં આવ્યું હોય તેની પર બુલડોઝર છે તે ચલાવવામાં આવી રહ્યું છે. પેથાપુરની વાત કરવામાં આવે તો આ સેક્ટર 30ની આસપાસનો જે વિસ્તાર હતો કે જ્યાં જે જમીનો હતી તે ગેરકાયદેસર જમીન હતી, તેની ઉપર આ જે બાંધકામ હતા તે ઊભા કરવામાં આવ્યા હતા અને તેને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ બાંધકામ હટાવવામાં આવ્યું ન હતું, જેના કારણે આજે વહેલી સવારે ઓપરેશન હતું હાથ ધરવામાં આવ્યું હતું. અને કેમ કે જ્યારે કરવામાં આવશે તો તેને ચાહે કોઈ પણ પ્રકારનું બાંધકામ હોય તેને દૂર કરવામાં આવશે તે પ્રકારનો એક મેસેજ આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો હવે સરકારી જમીન ઉપર જો દબાણ કર્યું તો ખેર નહીં, કારણ કે સતત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એવી જગ્યાઓ શોધવામાં આવી રહી છે કે જ્યાં ગેરકાયદેસર રીતે દબાણો થયા હોય. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MDH